પારડી તાલુકાના પરવાસા ગામમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ મંડળીની સંચાલક કમિટીએ વિરોધ આક્ષેપો કરીને કમિટી બદલવા માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અને ઓછા ફેટ આવતા હોવાની ફરિયાદો વધી રહી છે। આ અંગે અનેક વખત લોકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનું સમાધાન ન થતા આખરે આજે લોકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યો, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલા અને પુરુષ પશુપાલકો એકત્રિત થયા હતા। અમારે 3 ફેટ આવે, આજે કેટલા વર્ષોથી દૂધ ભરીએ ને વજનમાં બી ઓછું આવે। આ મશીન બનાવી લાવ્યા પછી બી વજન ઓછું આવ્યું ને મારા પતિદેવ બોલે તેમને કે બોલવા વાળા ઉપર જતા રહ્યા છે, તમે બી ઉપર જાઓ એમ કે તો આવવા જ જોઈએ ને, આટલી મહેનત કરીએ। કેટલી ફેટ આપે છે? 3, 2, 9 ફેટ વધવા જોઈએ, કિંમત આવવી જોઈએ। આવે નહીં પછી શું જવાબ આપે? મીટિંગ નહીં થાય, 31 આપેલી તો એમને 31 આપી તો એમને નહીં ફાવી કલાબેનને, પહેલી આપી તો આજે બી નહીં આવ્યા। દૂધનો જ વિરોધ છે, બીજું કંઈ નહીં। અમે મહેનત કરીને કરીએ, આ ઘાસ કાથી કાપીને લાવીને અમે લોકો કરીએ। એ 2 લીટર દૂધ ન નીકળે તો ફાયદો શું અમને? પૈસા હા, એટલે અમારાથી તો આ જ નિયમ અમે આપીએ કે અમને આ લોકો નથી જોતા। ઉલ્લેખનીય છે કે રોષે ભરાયેલા આ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ દૂધ કમિટી સમક્ષ રોષ વ્યક્ત કરી દૂધના વધુ ફેટ મળે અને પોષણક્ષમ ભાવ પણ મળે તેવી માંગણી ઉચ્ચારી હતી। અમે ઘણા સમયથી અહીંયા દૂધ ભરીએ છીએ અને ઘણા સમયથી અહીંયા અવારનવાર ભ્રષ્ટાચારના ને એવા તેવા આરોપ થતા રહ્યા છે અને અહીંયા વજનમાં, ફેટમાં એમાં પણ પ્રોબ્લેમ છે। આ કમિટી ક્યારે મિટિંગ કરે છે, ક્યારે નથી કરતી એની બી અમને જાણ થતી નથી, કોઈ જ સભાસદને જાણ થતી નથી। એ લોકોની રીતે જે કંઈ પણ હોય કારભાર કરીને છે તે બારોબાર બધું નિવાડો લાવીને મૂકી દે છે। પારડી તાલુકાના પરવાસા ગામમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ મંડળીની સંચાલક કમિટીએ વિરોધ આક્ષેપો કરીને કમિટી બદલવા માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અને ઓછા ફેટ આવતા હોવાની ફરિયાદો વધી રહી છે। આ અંગે અનેક વખત લોકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનું સમાધાન ન થતા આખરે આજે લોકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યો, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલા અને પુરુષ પશુપાલકો એકત્રિત થયા હતા। અમારે 3 ફેટ આવે, આજે કેટલા વર્ષોથી દૂધ ભરીએ ને વજનમાં બી ઓછું આવે। આ મશીન બનાવી લાવ્યા પછી બી વજન ઓછું આવ્યું ને મારા પતિદેવ બોલે તેમને કે બોલવા વાળા ઉપર જતા રહ્યા છે, તમે બી ઉપર જાઓ એમ કે તો આવવા જ જોઈએ ને, આટલી મહેનત કરીએ। કેટલી ફેટ આપે છે? 3, 2, 9 ફેટ વધવા જોઈએ, કિંમત આવવી જોઈએ। આવે નહીં પછી શું જવાબ આપે? મીટિંગ નહીં થાય, 31 આપેલી તો એમને 31 આપી તો એમને નહીં ફાવી કલાબેનને, પહેલી આપી તો આજે બી નહીં આવ્યા। દૂધનો જ વિરોધ છે, બીજું કંઈ નહીં। અમે મહેનત કરીને કરીએ, આ ઘાસ કાથી કાપીને લાવીને અમે લોકો કરીએ। એ 2 લીટર દૂધ ન નીકળે તો ફાયદો શું અમને? પૈસા હા, એટલે અમારાથી તો આ જ નિયમ અમે આપીએ કે અમને આ લોકો નથી જોતા। ઉલ્લેખનીય છે કે રોષે ભરાયેલા આ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ દૂધ કમિટી સમક્ષ રોષ વ્યક્ત કરી દૂધના વધુ ફેટ મળે અને પોષણક્ષમ ભાવ પણ મળે તેવી માંગણી ઉચ્ચારી હતી। અમે ઘણા સમયથી અહીંયા દૂધ ભરીએ છીએ અને ઘણા સમયથી અહીંયા અવારનવાર ભ્રષ્ટાચારના ને એવા તેવા આરોપ થતા રહ્યા છે અને અહીંયા વજનમાં, ફેટમાં એમાં પણ પ્રોબ્લેમ છે। આ કમિટી ક્યારે મિટિંગ કરે છે, ક્યારે નથી કરતી એની બી અમને જાણ થતી નથી, કોઈ જ સભાસદને જાણ થતી નથી। એ લોકોની રીતે જે કંઈ પણ હોય કારભાર કરીને છે તે બારોબાર બધું નિવાડો લાવીને મૂકી દે છે।